ગઈકાલે બપોરના સમયે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાની ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં 26 જેટલા પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા હતા। આ ઘટનાથી દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના કારણે જે 26 પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા હતા, તેમાંથી 3 ગુજરાતના લોકો પણ હોવાની વાત સામે આવી છે। આજે આતંકવાદીઓના આ કૃત્યને કારણે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જે આતંકવાદીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી માટેની માંગ પણ કરવામાં આવી હતી। તેના જ ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા આજે અમદાવાદના પારડી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પાકિસ્તાન વિરુદ્ધ બેનરો દર્શાવવામાં આવ્યા હતા, સાથે જ આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ત્યારે મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકરો છે તે આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। તેમનો આક્રોશ 7મા આસમાને જોવા મળ્યો હતો। જેવી રીતે પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે, આતંકવાદીઓ દ્વારા જે કૃત્યને અંજામ આપવામાં આવ્યું છે, તેના કારણે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ રોષ પ્રદર્શિત કરતા જોવા મળ્યા છે। બજરંગ દળના કાર્યકરો બેનરો સાથે અલગ અલગ પ્રકારના પ્લેકાર્ડ દર્શાવીને તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી। હાલ જેવી રીતે આ વિશ્વ હિન્દુ પરિષદના જે નેતાઓ છે તેમનું નિવેદન સામે આવ્યું છે, જેમાં જે હાલ જેલમાં ભારતના આતંકવાદીઓ રહ્યા છે તેમને ગોળી મારી દેવી જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। સાથે જ અલગ અલગ પ્રકારના પ્લેકાર્ડ દર્શાવીને તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં જે આતંકવાદી કૃત્યોને કાયરતાપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો છે આતંકવાદીઓ દ્વારા, તેમને ખદેડી મૂકવામાં આવે ને તેમનો ખાત્મો બોલાવવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। સવારથી સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ જેવા વિસ્તારોમાં છે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। સવારે 2 જેટલા આતંકવાદીઓ છે તેમને ઠાર પણ કરાયા હતા અને હવે અન્ય આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી છે, પરંતુ દેશની અંદર પણ આ મામલે આતંકવાદીઓના આ કૃત્યના કારણે ભારે રોષ અને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।